હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપણે જઈ રહ્યા છીએ એક પ્રાકૃતિક ઐતિહાસિક સ્થળની મુલાકાતે. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને અમારા વિડીયો તમને સારા લાગે છે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા વહાલાને શેર કરો અને કોમેન્ટ ચોક્કસથી કરો. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ દીવમાં, ઉનાથી ખૂબ જ નજીક એવું આ દીવ, જે મિત્રો પ્રાકૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતની તદ્દન નજીક છે, દીવ, જેમાં આપણે પ્રવેશ લઈ લીધો છે. મિત્રો, દીવમાં પ્રવેશ લેતાની સાથે જ આપણને એવું લાગે કે જાણે ખરેખર કોઈ અન્ય પ્રદેશમાં આવી ચૂક્યા હોઈએ. અહીંની મેક્ઝિમમ વસ્તી ગુજરાતી જ છે, પરંતુ અહીંના રોડ રસ્તાઓ, અહીંના મકાનો, અહીંનો દરિયા કિનારો, અહીંના સ્મૃતિ અને સ્મારકો જોતાં આપણને ખરેખર જાણે કોઈ વિદેશમાં ન આવી ગયા હોય એવું ફીલ થાય છે. તો મિત્રો, અહીં ખૂબ સુંદર દરિયાનો નજારો છે. દીવમાં મિત્રો તમે નાગવા બીચ, દીવનો દરિયો તેમજ અન્ય ઘણા બધા સ્થળો જોયા અને સાંભળ્યા હશે. એમાંનું જ એક સ્થળ INS ખુકરી આપે સાંભળ્યું જ હશે, જે બોટ છે એનું એક સુંદર સ્મારક છે અને ખૂબ સુંદર ફરવાનો પોઈન્ટ પણ છે. તેની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. સમયનો ખૂબ અભાવ હતો અને ઓલમોસ્ટ દી આથમવાની તૈયારી હોવાના કારણે આપણે માત્ર ખુકરી બીચ એક જ મુલાકાત કરી શક્યા છીએ. અન્ય મુલાકાત ફરી કોઈ વાર કરીશું. ત્યાં સુધી આપ લોકો આ રોડ રસ્તાઓની મજા માણો અને વિડીયો સ્કીપ ન કરતા આગળ આપણે ખુકરી બીચ સુધી પહોંચવામાં વચ્ચે છે ખૂબ સારા લોકેશન આવે ત્યાં અમે તમને વિડીયોમાં દર્શાવતા રહીશું. હું તમને આ ખુકરી બીચ બનવાની ટૂંકમાં સ્ટોરી કહી દઉં છું. ફ્રેન્ડ્સ, આ ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 દરમિયાન જે સ્ટોરી હતી ત્યાં આની સાથે સંકળાયેલી છે, જે હું તમને લાસ્ટમાં કહેવાની છું. મિત્રો, હાલ આપણે દીવના કિલ્લાની પાસેથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ સમયના અભાવે આપણે કિલ્લાની મુલાકાત લીધેલી નથી. આપ જોઈ શકો છો કિલ્લાની ખૂબ ઊંચી અને બત્થળ મજબૂત જાડી દિવાલો, જે આપને દીવની ભવ્યતાના દર્શન કરાવે છે. ખૂબ સુંદર ચોખ્ખાઈ અને વિશાળ રસ્તાઓ, હરિયાળી સાથે આપણે દીવમાં ખુકરી બીચ તરફ આગળ વધી રહ્યા છીએ. તો મિત્રો, આપ પણ દીવ ફરવા માટે આવો ત્યારે ચોક્કસથી આ બીચની મુલાકાત લેજો અને દીવના કિલ્લાની પણ મુલાકાત લેજો, જેની એક બાજુ દરિયો છે અને મિત્રો લાઇટિંગથી સુસજ્જ આપ આ કિલ્લાની ભવ્યતા જોઈ શકો છો. સંપૂર્ણ દીવ શહેર મિત્રો ફરવાલાયક, જોવાલાયક, આહલાદક છે. આપ બાજુમાં દરિયો જોઈ શકો છો. આપને દરિયાના દર્શન કરાવવા માટે જ આપણે મેપ દ્વારા આ રસ્તો પસંદ કરેલો છે. એની બાજુમાં મિત્રો વોકવે આપ જોઈ શકો છો, જ્યાં સહેલાણીઓ વોકિંગ કરતા હોય છે, પોતાના પરિવાર સાથે આનંદની પળો માણતા હોય છે. મિત્રો, આ છે ખુકરી બીચનો અદ્ભુત નજારો, જ્યાં મોટા મોટા વ્હાઇટ ડોમ આવેલા છે, જ્યાં સહેલાણીઓ બેસીને આનંદ માણી શકતા હોય છે.
આ રેતના મોટા મોટા ઢગલાઓ છે અને આ રહ્યો આપણો દરિયો. મિત્રો, દી આથમી ગયો હતો. આથી લાઇટિંગના અજવાળામાં જેટલું સારું દેખાય એટલું આપ લોકોને દેખાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મિત્રો, આ ગોળ ગોળ ખૂબ સુંદર પ્રકૃતિને વિંધીને નીકળવાનો રસ્તો જે વોકવે છે તે પસાર કરીને આપણે ઉપર એક નાનકડા શિવ મંદિરના દર્શન કરવા માટે પણ આવી ચૂક્યા છીએ. પરંતુ અંધારું થઈ ગયું હોવાથી આ મંદિર બંધ હતું, એટલે આપણે ખોલીને આપ લોકોને દર્શન નથી કરાવી શક્યા. આ નજારો છે મિત્રો INS ખોખરી, કે જે આપણું યુદ્ધ જહાજ છે તેનો, અને તેમાં એના કેપ્ટન સહિતના જે સભ્યો હતા બધા એના નામ લખેલા છે. અને મિત્રો, અહીંથી નીચે દરિયા તરફ જઈ શકાય છે અને બેસવાનું સુંદર વ્યવસ્થા છે. મિત્રો, શહીદ થયેલા તમામ ઓફિસરોના નામ છે. આ આપ INS ખોખરીની કાચની પ્રતિમા જોઈ શકો છો. મિત્રો, દીવના ખોખરી બીચ પર જે રહસ્ય છે તે હું તમને ટૂંકમાં જણાવી દઉં છું. મિત્રો, જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું હતું, ત્યારે આપણું જે આ INS ખોખરી નામનું યુદ્ધ જહાજ છે તે પાકિસ્તાન સામે યુદ્ધ લડવા માટે તૈયાર થઈને યુદ્ધમાં ઉતરી ચૂક્યું હતું. ત્યારે મિત્રો, 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની પનડુબ્બી દ્વારા આપણી પર 3 ટોર્પિડો ટાંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે આપણું આ યુદ્ધ જહાજ વિસ્ફોટ થતાં સમુદ્રમાં ડૂબી જાય છે અને દીવથી 45 સમુદ્રી મીલ દૂર ડૂબી જાય છે. મિત્રો, દુઃખની વાત એ છે કે આ સમુદ્રી જહાજમાં આપણા 18 જાબાજ અધિકારીઓ હતા અને 176 નાવિકો હતા. ટોટલ મિત્રો 200 પ્લસ આપણા જાબાજ યુદ્ધ સૈનિકો આમાં શહીદ થઈ ગયા હોય છે. મિત્રો, આ પરિસ્થિતિમાં તત્કાલીન જે જહાજના કમાન્ડિંગ ઓફિસર હતા કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, જેઓ મહાવીર ચક્ર મરણોપરાંત પ્રાપ્ત કરે છે, તેમણે નક્કી કર્યું કે આપણે આપણી ગરિમા અને આપણા ગૌરવને જાળવવા માટે આ યુદ્ધ જહાજની સાથે જ આપણે જળ સમાધિ લઈ લેવાની છે. અને ભારતીય નૌસેનાની સર્વોચ્ચ પરંપરાઓને ધ્યાનમાં રાખીને પોતે અદમ્ય સાહસ અને અદમ્ય સાહસનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડીને પોતે શહીદ થાય છે અને 176 નાવિકો અને 18 અધિકારીઓ પણ શહીદ થાય છે. મિત્રો, આની યાદમાં પહેલી વાર વાઇસ એડમિરલ માધવેન્દ્રસિંહ, PVSM, AVSM, ADC, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, પશ્ચિમી નૌસેના કમાન્ડ, મુંબઈ દ્વારા 15 ડિસેમ્બર 1999માં આ ખોખરી બીચની સ્થાપના કરવામાં આવી. મિત્રો, આપણે સૌ આ તમામ આપણા જાબાજ યુદ્ધ સાહસિક લડવાવાળા આપણા સૈનિકોને આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ. અને મિત્રો, એ સમયે આપણી પાસે કદાચ થોડાક સાધન સામગ્રી ઓછી હશે અને આપણા થોડા નસીબ નબળા હશે, પરંતુ હવે ઇન્ડિયા બદલાઈ ચૂક્યું છે. આપણે પણ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ તમામ યુદ્ધ સામગ્રીઓ ધરાવીએ છીએ. આથી હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યારેય આવી દુર્ઘટના ન ઘટે અને અમારા તમામ સૈનિકો, ત્રણેય પાંખના સૈનિકો, ભૂમિ સેના, જલ સેના અને હવાઈ સેના સુરક્ષિત રહે એવી માં ભારત માતાના ચરણોમાં પ્રાર્થના. મળીએ મિત્રો અન્ય વિડીયોમાં, ત્યાં સુધી આવજો. મિત્રો, દીવના ખોખરી બીચ પર જે રહસ્ય છે
તે હું તમને ટૂંકમાં જણાવી દઉં છું. મિત્રો, જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું હતું ત્યારે આપણું જે INS ખુકરી નામનું યુદ્ધ જહાજ છે તે પાકિસ્તાન સામે યુદ્ધ લડવા માટે તૈયાર થઈને યુદ્ધમાં ઉતરી ચૂક્યું હતું. ત્યારે મિત્રો 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની પનડુબ્બી દ્વારા આપણી પર 3 ટોર્પીડો ટાંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે આપણું આ યુદ્ધ જહાજ વિસ્ફોટ થતા સમુદ્રમાં ડૂબી જાય છે અને દીવથી 45 સમુદ્રી મીલ દૂર ડૂબી જાય છે. મિત્રો, દુઃખની વાત એ છે કે આ સમુદ્રી જહાજમાં આપણા 18 જાબાજ અધિકારીઓ હતા અને 176 નાવિકો હતા. ટોટલ મિત્રો 200 પ્લસ આપણા જાબાજ યુદ્ધ સૈનિકો આમાં શહીદ થઈ ગયા હોય છે. મિત્રો, આ પરિસ્થિતિમાં તત્કાલીન જે જહાજના કમાન્ડિંગ ઓફિસર હતા કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, જેઓ મહાવીર ચક્ર મરણોપરાંત પ્રાપ્ત કરે છે, તેમણે નક્કી કર્યું કે આપણે આપણી ગરિમા અને આપણા ગૌરવને જાળવવા માટે આ યુદ્ધ જહાજની સાથે જ આપણે જળ સમાધિ લઈ લેવાની છે અને ભારતીય નૌસેનાની સર્વોચ્ચ પરંપરાઓને ધ્યાનમાં રાખીને પોતે અદમ્ય સાહસ અને અદમ્ય સાહસનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડીને પોતે શહીદ થાય છે અને 176 નાવિકો અને 18 અધિકારીઓ પણ શહીદ થાય છે. મિત્રો, આની યાદમાં પહેલી વાર વાઇસ એડમિરલ માધવેન્દ્રસિંહ, PVSM, AVSM, ADC, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, પશ્ચિમી નૌસેના કમાન્ડ, મુંબઈ દ્વારા 15 ડિસેમ્બર 1999માં આ ખુકરી બીચની સ્થાપના કરવામાં આવી. મિત્રો, આપણે સૌ આ તમામ આપણા જાબાજ યુદ્ધ સાહસિક લડવાવાળા આપણા સૈનિકોને આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ. અને મિત્રો, એ સમયે આપણી પાસે કદાચ થોડાક સાધન સામગ્રી ઓછી હશે અને આપણા થોડા નસીબ નબળા હશે, પરંતુ હવે ઇન્ડિયા બદલાઈ ચૂક્યું છે. આપણે પણ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ તમામ યુદ્ધ સામગ્રીઓ ધરાવીએ છીએ. આથી હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યારેય આવી દુર્ઘટના ન ઘટે અને અમારા તમામ સૈનિકો, ત્રણેય પાંખના સૈનિકો, ભૂમિ સેના, જલ સેના અને હવાઈ સેના સુરક્ષિત રહે એવી ભારત માતાના ચરણોમાં પ્રાર્થના. મળીએ મિત્રો અન્ય વિડીયોમાં. ત્યાં સુધી આવજો.